નમસ્કાર દર્શક મિત્રો. વેનેઝુએલા વિશેના સમાચાર એટલા વ્યાપક રીતે પ્રસરી ગયા છે કે એનું વર્ણન કરીને તમારો સમય બગાડવાનો મને ઉચિત નથી લાગતો. આજે આ મુદ્દે હવે શું થવાનું? ત્યાં ટ્રમ્પે તો કહ્યું કે અમે તો વેનેઝુએલા ઉપર કબજો રાખી જ મૂકવાના છે, ને એણે તો પોતાને એક્ટિંગ પ્રેસિડેન્ટ ઓફ વેનેઝુએલા પણ ડિક્લેર કરી દીધા હતા. હવે એના જે ઉપપ્રમુખ છે એ ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ તરીકે કામ કરે છે વેનેઝુએલામાં, અને બાકીનો બધો જાપ્તો ટ્રમ્પ રાખે છે. ત્યાંથી તેલ કાઢવાનું બધું કામ એણે પોતાના હસ્તક લઈ લીધું છે. એટલે સાચા અર્થમાં ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાનું તેલ કાઢે છે. રશિયા અને ચીનને બેને એણે એમાં ખીજવ્યા છે. મધદરિયેથી રશિયાના ધ્વજવાળા ઓઇલ ટેન્કરને આંતરીને કબજે કર્યું. આવા ઉરાંગ ઉટાંગ કામો કરે છે. આ આખી ઘટનાને સમજવા માટે આપણી સાથે ડોક્ટર કેતનભાઈ શુક્લા. ડોક્ટર શુક્લાની ઓળખાણ આપવી ઉચિત એટલા માટે નથી લાગતું કે જ્યારથી આપણી આ યુટ્યુબ ચેનલ ધ રિયલ ડિબેટ શરૂ થઈ ત્યારથી કેતનભાઈ આપણા એક આધારસ્તંભ જેવા રિસોર્સ પર્સન રહ્યા છે. એમણે હંમેશા એમના જ્ઞાનનો લાભ આપણને આપ્યો છે, એમની લાગણીઓ આપી છે, એમની શુભકામનાઓ આપી છે. એટલે આપણા એવા એક શુભેચ્છક કે જેઓ ઇન્ડિયન ફોરેન સર્વિસીસમાં સિલેક્ટ થયા, ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર છે, માઇક્રોબાયોલોજીમાં પાછું ગ્રેજ્યુએશન કર્યું છે, અનેક દેશોમાં ને અનેક સંવેદનશીલ જગ્યાઓએ તેમણે કાર્યભાર સંભાળ્યો છે. એવા કેતનભાઈ આંતરરાષ્ટ્રીય ઘટનાઓને જેટલી સારી રીતે સમજી શકે છે, માનું છું ભાગ્યે જ આ દેશમાં બીજો કોઈ સમજી શકતું હોય. કમસે કમ અત્યારની સરકાર તો નથી જ સમજી શકતી. ત્યારે કેતનભાઈ, આ વેનેઝુએલામાં શું ચાલી રહ્યું છે? આ મામલો ક્યાં જઈને અટકશે? આવકાર છે આપને. વેનેઝુએલા એ જે ટ્રમ્પને હવે તો લોકો એટલા જેને કહેવાય ને કે આપણે પહેલા 2 થી 3 વાગ્યાના એમના ઈમેલની વાત કરતા હતા, પણ હવે એમની ધીમે ધીમે પરિસ્થિતિ એવી થતી જાય છે કે અમેરિકાના લોકો કે એમના એક્સપર્ટને બી સમજણમાં પડવામાં મુશ્કેલ થવા મળી છે. કોગ્નિટિવ ડિક્લાઇન બહુ વધારે પડતો છે, મેગાલોમેનિયા છે, મેલિગ્નન્ટ નાર્સિઝમ છે, અને એમની લોકપ્રિયતા બહાર તો ઘટી ગઈ છે પણ અમેરિકામાં પણ ખૂબ ઘટી ગઈ છે. એટલે જે કહેવાય કે ગાંડો માણસ શું કરે કે મરતા ક્યાં ના કરતા એના જેવી પરિસ્થિતિ છે. હવે આ પરિસ્થિતિમાં સૌથી મોટું 25 બધાને એમ લાગતું હતું કે બહુ કપરું વર્ષ છે, પણ 26ની શરૂઆત એમને 4મી જાન્યુઆરીએ મદુરોને પકડીને અમેરિકા લઈ આવ્યા એટલે લોકોને એંધાણ થવા માંડ્યા હતા કે આ વર્ષ પણ બહુ એટલું બધું સારું જાય એવું લાગતું નથી. હવે જે મદુરોને પકડીને લઈ આવ્યા એમાં શું થયું છે હજુ સુધી કોઈને ખબર નથી પડતી, કારણ કે 100 સિવિલિયન અને 32 ક્યુબાના મિલિટરી વાળા એમાં જે આની આજુબાજુ સિક્રેટ સર્વિસમાં હતા એ લોકો મરેલા મળ્યા, અને પછી મદુરોને એમની વાઈફને સિસિલિયાને એ લોકો અમેરિકા લઈ આવ્યા. વેનેઝુએલાની ઘણા વખતથી વાત કરતા હતા, અને વેનેઝુએલા બહુ ઇમ્પોર્ટન્ટ કન્ટ્રી છે કારણ કે દુનિયાનું સૌથી હાઈએસ્ટ ઓઇલ રિઝર્વ વેનેઝુએલામાં છે, 303 બિલિયન બેરલ. એ પછી 20% જેવું, અને એ પછી આવે છે સાઉદી અરેબિયા 267, ઈરાન 208, અને અમેરિકા $55 બિલિયન. એટલે આખો જે ઓરિન્કો બેલ્ટ છે ત્યાં આગળ ઓઇલ છે, પણ ઓઇલમાં એક તકલીફ છે, એટલે આપણે આગળ ડિસ્કસ કરીશું કે બહુ એક્સ્ટ્રા હેવી ક્રૂડ છે અને હાઈ વિસ્કોસિટી ડેન્સ, એટલે કે ઇઝીલી એક્સટ્રેક્ટ કરવું મુશ્કેલ છે. 80% ચાઇના ખરીદતું હતું 1 મિલિયન બેરલ પર ડે. એટલે ચાઇનાને આમાં કંઈ બહુ મોટી તકલીફ પડે એવું છે નહીં, કારણ કે 1 મિલિયન બેરલ પર ડે છે એટલે ઈરાનમાંથી ખરીદે અને રશિયામાંથી ખરીદે. ચાઇનાએ બહુ ઉહાપો નથી કર્યો. એમણે સ્ટેટમેન્ટ આપ્યા છે. રશિયા માટે રશિયાનું ત્યાં ફાઇનાન્શિયલ બેકિંગ હતું, પણ આ પરિસ્થિતિમાં અત્યારે જે ટ્રમ્પ કરી રહ્યા છે એક રીતે કહી શકીએ કે પુટિને એને એક ડેંગલિંગ કેરેટ કે વેનેઝુએલા કર્યું ને ટ્રમ્પ એમાં કૂદી પડ્યા. એટલે આખા યુરોપમાં તો અત્યારે એ જાતનું માનવામાં આવે છે કે ટ્રમ્પ
અમેરિકાને ચલાવી રહ્યા છે કે પુટિન ટ્રમ્પને ચલાવી રહ્યા છે એ હજુ ખબર પડતી નથી. કારણ કે જે ગાઝા સ્ટ્રીપમાં પણ પરિસ્થિતિ એવી છે, અલાસ્કામાં મેં રેડ કાર્પેટ આપી હતી. એટલે મદુરોને જે લાયા એ પગલાથી દુનિયામાં ઉહાપો થયો, પણ ઓઇલમાં કોઈ ભાવમાં વધારો થયો નથી. કારણ કે જેમનું ઓઇલ છે એ ઓબામાના ટાઈમથી સેન્કશન ચાલતી હતી, એટલે એક જમાનામાં એમનું પ્રોડક્શન ઘણું હાઈ હતું, પણ એ પછી પ્રોડક્શન ઘણું ઘટી ગયું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા જેવું રહ્યું નથી. ખાલી સેવરોન છે એ 20% ત્યાં આગળ શેર છે, બાકી કોઈ અમેરિકન કંપની પણ ત્યાં આગળ છે નહીં. નેચરલ ગેસ ઘણો વધારે છે, અગેન 195 ટ્રિલિયન ક્યુબિક ફીટ. બાકી ગોલ્ડ, ડાયમંડ અને નિકલ છે, પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ એને ના કહી શકાય. હવે ટ્રમ્પે આજે કર્યું ત્યારે લોકોને એમ લાગ્યું હતું કે ડેમોક્રેસી લાવવા માટે કરે છે, કારણ કે અમેરિકાની એક ઇમેજ છે કે એ લોકશાહી માટે કરે છે. પણ ટ્રમ્પના આવ્યા પછી ડેમોક્રેસી જેવો શબ્દ રહ્યો નથી દુનિયામાં, કારણ કે આખો વર્લ્ડ ઓર્ડર છે એને એમણે અસ્તવ્યસ્ત કરી નાખ્યો છે. ટ્રમ્પનું માનવું એવું છે કે એમને ભગવાને બચાયા છે, સેવ્ડ બાય ગોડ. એટલે એ અમેરિકાને તો મહાન બનાવશે, પણ આખી દુનિયાનો ઉદ્ધાર કરશે. કે જે એમના સ્ટેટમેન્ટમાં હવે કહે છે કે જ્યાં જ્યાં કહે છે ત્યાં કે આઈ વિલ મેક અમેરિકા ગ્રેટ, આઈ એમ ધ ઓનલી પર્સન. ગ્રીનલેન્ડ છે, એ સિવાય એમણે ક્યુબા, કોલંબિયા, પનામા અને કેનેડાને 51 સ્ટેટ તો ડિક્લેર કરેલું છે. એટલે એ પરિસ્થિતિમાં લોકોને જે કહેવાય કે આખો વર્લ્ડ ઓર્ડર હતો સેકન્ડ વર્લ્ડ પછીનો, એ હવે તૂટી રહ્યો છે. એ તૂટવાનું બીજું એક ગંભીર કારણ એ છે કે એક ડિસેમ્બરમાં માર્કો રૂબિયો એમણે ઇલેક્શન સ્પીચમાં કહ્યું હતું સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ બનાવ્યા છે. એટલે એને મનનો ડોક્ટ્રાઇન હતો, એ એના માટે હતો કે જ્યાં બધી કોલોની હતી, બ્રિટન, જર્મની અને બ્રસેલ્સ ને એ લોકોની, બેલ્જિયમની, તેની અગેન્સ્ટ અમેરિકાના વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં કોલોનિયલાઇઝેશન થાય. એટલે હવે એને આ લોકો ડનરો ડોક્ટ્રાઇન કહે છે. હવે ડનનો અર્થ ડોંકી છે કે ડોન છે હજુ કોઈને ખબર નથી. એટલે એમનું માનવું એમ છે ટ્રમ્પનું કે વેસ્ટર્ન હેમિસ્ફિયર એ અમેરિકાનું છે, બાકી રશિયા છે એ સેન્ટ્રલ એશિયા, અને ચાઇના એમનું સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ એશિયા છે. એટલે કે ગંભીર કહી શકાય કે જે રશિયા છે, યુક્રેનમાં રશિયાને કંઈ મળે એવું લાગતું નથી હમણાં, પણ ચાઇના જે છે એ તાઇવાન, સાઉથ ઈસ્ટ એશિયા અને એમના પડોશીઓ, એ બધા માટે એક કહી શકાય કે એક ખતરો. એટલે કે અમેરિકાની એક ઇમેજ હતી ને એને લીધે બીજા કોઈ કન્ટ્રી ચમકલા બહુ કરતા હતા, રશિયાએ યુક્રેનમાં કર્યું એ સિવાય. અને એમાં યુક્રેનમાં રશિયાને બહુ મોટી સફળતા ના મળી. એનું એક કારણ કે બાઇડેન ના આવવાથી થોડું યુક્રેનને વધારે સારો સપોર્ટ મળ્યો. એટલે આ પરિસ્થિતિમાં આખી દુનિયામાં જેટલા પણ કહેવી શકાય કે જે જૂના નિયમો હતા એ બધા હવે વર્લ્ડ ઓર્ડર એમાં કામ નહીં કરે. બાયપોલર, મલ્ટીપોલર એ કશું રહ્યું નથી. અને ટ્રમ્પે એક બીજું કર્યું છે, વેનેઝુએલાનું થયું એ તરત 66 ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન કે જેમાં 31 યુએનના છે અને 35 નોન યુએન ઓર્ગેનાઇઝેશન છે, કે જેમાં આપણું સોલાર એલાયન્સ છે, ક્લાઇમેટ છે, લેબર છે, માઇગ્રેશન છે, તે બધામાંથી નીકળી ગયા છે. એનો એક અર્થ એમ થઈ શકાય કે યુએનમાંથી પણ એમને કંઈ બહુ હવે લોકોને આશા રાખવી જોઈએ કે યુએન સિક્યુરિટી કાઉન્સિલ કંઈ કરશે, તો એ હવે બહુ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. હવે એમને જે બનાયા તો એ વખતે બધાને એમ લાગતું હતું કે હવે કંઈક ક્યાંક સત્તા પરિવર્તન થશે, પણ વેનેઝુએલામાં 70% અમેરિકન માને છે કે કોઈ અમેરિકાએ ત્યાં આક્રમણ કે સોલ્જર ના મોકલવા જોઈએ. એટલે એ પરિસ્થિતિમાં પોપ્યુલારિટી કે જે માગા બેઝને ખુશ કરવા માંગતા હતા, આખો પ્રોબ્લેમ છે એની જડ છે ને એ એપ્સ્ટીન ફાઇલ છે. કારણ કે કહેવાય કે બબલ રેપ ઇન એપ્સ્ટેઇન. હવે એમાંથી ધ્યાન ભટકાવવા માટે, કારણ કે કોંગ્રેસે પાસ કરી દીધું, કોંગ્રેસમાં એમની મેજોરિટી હતી, પણ માસી અને માર્ગરેટ ટેલર ગીન કે જે એમના સૌથી મોટા સપોર્ટર હતા, તો એ લોકોએ એમાં વોટિંગ એમની અગેન્સ્ટ કર્યું. એટલે જે કોર્ટમાં જે બધી ફાઇલો હતી એમને જાહેર કરવી પડે, તેમણે 1% જેટલી ફાઇલ આપી છે, બાકી કઈ ફાઇલ આપવાની કોઈ એમની દાનત દેખાતી નથી. પણ હવે ત્યાંની જ્યુડિશરી થોડી સ્ટ્રોંગ છે, એટલે આશા રાખીએ કે એમાં એ થઈ શકે. બીજું એમણે ટ્રમ્પનું એક સ્ટેટમેન્ટ છે કે ગ્રીનલેન્ડ માટે બી જરૂરી છે કે આઈ ડોન્ટ નીડ એની ઇન્ટરનેશનલ લો. એને CNN પૂછ્યું કે હુ કેન સ્ટોપ યુ? તેમણે કહ્યું માય મોરાલિટી. એટલે માય મોરાલિટી એટલે એમની નૈતિકતા, માય માઇન્ડ.
અને માય માઇન્ડ, એ બંનેમાંથી એક બી એમની પાસે હોય એવું તો કોઈ છેલ્લા 1 વર્ષમાં દેખાતું નથી. એટલે તો જર્મનીના પ્રેસિડેન્ટે એક સ્ટેટમેન્ટ આપ્યું છે વેનેઝુએલા પછી, અગત્યનું છે સ્ટેને મરે, કે ડોન ઓફ રોબર્સ, એક ચોપડી હતી ડોન ઓફ થીવ્સ, જ્યારે 80s બહુ મોટું સ્કેન્ડલ થયું હતું, તેવું એમણે લખ્યું છે કે અત્યારે વર્લ્ડને આ ઠગોથી બચાવવાની જરૂર છે. અને એમાં જે સૌથી મોટો ઠગ છે એને જે જોઈશે, જે જગ્યા જોઈશે, જે કન્ટ્રી જોઈશે, એ બધી આ મોટા પાવરની પ્રોપર્ટી ગણાય છે. એટલે આમ જનરલી જર્મનીના પ્રેસિડેન્ટ ઓછું સ્ટેટમેન્ટ આપતા હોય છે. હવે ત્યાં જે પ્રેસિડેન્ટ આવ્યા છે એ એમના વિશે જાણવું બહુ અગત્યનું છે, કારણ કે રોડ્રિગસ જે છે એ બહુ ઇન્ટેલિજન્ટ બૈરી છે, ઘણી સ્ટ્રોંગ છે, અને એમના વિશે લોકો એમ માનતા હતા કે ટ્રમ્પે જે આના પછી કર્યું તો કદાચ ત્યાં આગળ અરાજકતા ફેલાશે. પણ એ બંને બાજુ એમણે અમેરિકા જોડે સંબંધો સારા રાખ્યા છે, અને વેનેઝુએલામાં એમની પોપ્યુલારિટી ઘટે નહીં એ પ્રમાણે એમણે પગલાં લીધા છે. એટલે એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે ઇલિજિટિમેટ, ઇલીગલ, ક્રિમિનલ એગ્રેશન છે, અને અમારા પ્રેસિડેન્ટને જે પકડીને લઈ ગયા છે તો એ અમેરિકાએ ખોટું પગલું ભર્યું છે. પણ એમણે છે ને કે આપણે કહી શકાય ને કે દૂધ અને દહીં બંનેમાં પગ રાખે. એટલે એમણે અમેરિકાને ક્રિટિસાઇઝ કરીને નવી રીતે એમ કે અમે અમેરિકા સાથે વાતચીત કરીને આ પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરીશું. ઓઇલ જે સીઝ કરી છે એ અમેરિકાએ વેચવાનું શરૂ કરી દીધું છે. હવે એમાં એક બહુ હસવા જેવી વસ્તુ છે કે જે પૈસા આવ્યા છે એ અમેરિકાની ટ્રેઝરીમાં નથી ગયા, પણ ટ્રમ્પે કુવૈતના બેંક એકાઉન્ટમાં જમા કરાયા છે. કુવૈત એ કન્ટ્રી જેમણે એમને 350 મિલિયનનું એક પ્લેન આપ્યું હતું. આજે પૈસા જમા થાય છે અને આગળ ક્યાં જમા થશે તે કુવૈતના બેંક એકાઉન્ટમાં થશે, કયા એકાઉન્ટમાં છે કોઈને ખબર નથી. એટલે એક બીજી અગત્યની વસ્તુ એ છે કે આ જે આખું કોકડું ગૂંચાયું છે એમાં ટ્રમ્પ એક જે કહેવાય ટ્રાન્ઝેક્શનલ, એટલે એમના પોતાના ફાયદા માટે કરતા હોય છે, એમને અમેરિકાના કાયદાઓની બી પણ કોઈ બહુ પરવા હોતી નથી. તો આ પરિસ્થિતિમાં વેનેઝુએલામાં જે આખું એમણે લીધું છે એમાં શું થશે? હવે ડેલ્સી રોડ્રિગસ છે એ બહુ હાર્ડકોર, એમના જે બ્રધર હતા જોર્જ રોડ્રિગસ એ એસેમ્બલીના જે કહેવાય કે લીડર હતા, અને એમણે એમને પોલિટિક્સમાં લાયા. હવે જ્યારે લાયા ત્યારે એમણે એમ કહ્યું કે આઈ કમ વિથ સોરો બટ ઓલ્સો કમ વિથ ઓનર ટુ સ્વેર ઓન બિહાફ ઓફ ઓલ વેનેઝુએલન. ચાઇનીઝને મળ્યા, રશિયનને મળ્યા, અને 56 વર્ષના હાર્ડકોર માર્ક્સિસ્ટ છે. એમની ઇમેજ એવી છે કે બહુ સ્ટ્રોંગ લેડી છે, કારણ કે એકવાર એમને રશિયા લઈ ગયા હતા ચાવેઝ, તો એમણે જે સ્ટેટમેન્ટ કર્યા હતા એમને એમના ખર્ચે અને કોઈ પણ મદદ વગર કહ્યું હતું કે પાછા વેનેઝુએલા જાઓ. એ પછી હવે જ્યારે મદુરો આવ્યા એટલે ફરી પાછા રિહેબિલિટેટ થયા, વાઇસ પ્રેસિડેન્ટ બન્યા, અને એમની ઇમેજ એવી છે કે જે ચાઇનાની અંદર ડન ઝિયાઓપિંગની એ ટાઈપની છે. એટલે કહી શકાય કે સ્માર્ટ ઇકોનોમીનું એમને સારું એવું નોલેજ છે, અને એમના સંબંધો રશિયા અને ચાઇના જોડે પણ સારા છે. એટલે લાગે છે એવું કે 76માં જ્યારે એમના ફાધર મરી ગયા એ પછી એમને 2006માં મેં જે કહ્યું કે એમને પ્લેનમાંથી પાછા મોકલ્યા હતા, જે બોલીગાર્ડ કહી શકાય ત્યાંના જે પૈસાવાળા અને જે આર્મી અને એની અંદર એમનો સારો એવો કંટ્રોલ છે. અને જે મેં કહ્યું ડેન ઝિયાઓપિંગ વેનેઝુએલાના કહે છે, એટલે ટ્રમ્પે એક સ્ટેટમેન્ટ આપ્યું મારિયા મસાદો માટે કે સી લેક્સ રિસ્પેક્ટ ઓફ વેનેઝુએલન પીપલ. હવે મારિયા મસાદો એ છે કે જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, એ એમણે ટ્રમ્પને સમર્પણ કર્યું હતું. એમને એવી આશા હતી કે કદાચ એમને સપોર્ટ કરશે, એટલે ગુરુવારે એમણે એમનું નોબેલ પ્રાઇઝ ટ્રમ્પને આપ્યું. એમાં એક વસ્તુ બહુ જે અમેરિકાના મીડિયા હતા કે આટલું સારું ટ્રમ્પનું હાસ્ય ને આટલા ખુશ એમને ક્યારેય કોઈ જોયા નથી. જ્યારે નોબેલ પ્રાઇઝ આપ્યું ત્યારે એ પહેલા એમને ઇન્ટરનેશનલ પીસ પ્રાઇઝ ફીફા વાળાએ આપ્યું હતું. હવે આ પ્રાઇઝ એકવાર બહુ પહેલા નોર્વેના જે એક રાઇટર હતા કુન્સ હામસુન, એમને 1920માં મળ્યું હતું.
એ એમણે 1943માં ગોબલ્સને આપ્યું હતું, કારણ કે નાઝી સિમ્પથાઇઝર હતા. એની ટ્રીઝનનો કેસ થયો અને પછી એમને મેરિટ ડિક્લેર કરી નહીં કર્યું. નોબેલ પ્રાઇઝ વાળાએ ડિક્લેર કર્યું કે મેડલ કેન ચેન્જ ઓનર્સ બટ ટાઇટલ કેન નોટ ચેન્જ. એટલે એનો અર્થ એ કે ટ્રમ્પને જે પ્રાઇઝ મળીને બીજી દિવસે સ્ટેટમેન્ટ આપી દીધું, અને મારી આ મસેદોને એમ કહી શકાય કે એમણે પ્રાઇઝ તો આપ્યું પણ એમને એક નાની બેગ આપી, સ્વાગ બેગ, એમાં શું છે ખબર નહીં, અને કોઈ સપોર્ટ મળ્યો નહીં. હવે આજે ટ્રમ્પે એક સ્ટેટમેન્ટ કર્યું છે, ઇન્ટરેસ્ટિંગ છે, કે મને નોર્વે નોબેલ પ્રાઇઝ નથી આપ્યું એટલે હવે મને પીસમાં કોઈ રસ નથી. મારે કઈ ચિંતા કરવાની જરૂર નથી હવે. નહીં, એટલે હવે હું વોર કરીશ. એટલે નોર્વે સ્વીડન બંને ધમકી આપી દીધી છે. એટલે જે કહેવાય ને કે આ જાતનું સ્ટેટમેન્ટ તો આપણને દુનિયાના ઇતિહાસમાં 4000 વર્ષમાં ક્યાંય મળશે નહીં, અને એક બહુ અભૂતપૂર્વ છે. હવે જે મસેદો જોડે એમની વાતચીત થઈ એમાં એવું લાગે છે કે ત્યાંના જે કલેક્ટિવો છે ઘણા સ્ટ્રોંગ છે. એટલે જે કહેવાય ને કે પેરામિલિટરી આર્મી ટાઈપ, અને આખું એ લોકોનું આર્મી ને એ લોકોનું. એટલે અમેરિકા ત્યાં આગળ લશ્કર મોકલે એવી એમની કઈ બહુ હાલત લાગતી નથી. અમેરિકા ટ્રમ્પ જે જીત્યા હતા ઇલેક્શન, એમનો માગા બેઝ, એ નો વોર માટે જીત્યા હતા. હવે એમને બે પ્રોબ્લેમ થયા છે. એક તો જે ઇઝરાયલને એડ આપે છે તો માગા એની અગેન્સ્ટ છે, અને માગા કોઈ પણ વોરની અગેન્સ્ટ છે. એટલે બંને રીતે ટ્રમ્પને માટે વેનેઝુએલામાં જવાથી કંઈ બહુ મોટો ફાયદો થાય એવું લાગતું નથી. હવે જે ઓઇલની વાત થાય છે કે વર્લ્ડનું મોટામાં મોટું જે કહેવાય કે 300 વધારેથી બેરલ છે, પણ ઓઇલ છે એ દરેક જગ્યાએ રિફાઇન થઈ ના થશે. પહેલી વસ્તુ, ખાલી એક અમેરિકામાં, ટેક્સાસ અને આજુબાજુમાં અને ઇન્ડિયામાં થઈ શકે. એટલે ઇન્ડિયાને કદાચ ફાયદો થશે આગળ જતા. બીજું એ છે કે આજે ઓઇલ છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં આગળ જોઈએ એવું સારું છે નહીં. એટલે ટ્રમ્પે બધાને બોલાયા. પહેલા આ લોકોને જે ઓઇલ કંપનીના 4 જણા ગયા હતા એ લોકોને પહેલા પણ કડવો અનુભવ થયેલો છે, કારણ કે યુગો ચાવેઝે સૌથી પહેલા 1976માં નેશનલાઇઝ કરી નાખ્યું હતું. 2000માં ફરી એ લોકોને પ્રોબ્લેમ થયો હતો. એટલે આ પરિસ્થિતિમાં ઓઇલ કંપની વાળા માટે ટ્રમ્પે કહ્યું છે કે $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરશે, પણ મીટિંગ પછી તરત જ એક્ઝોનના ચીફે કહી દીધું કે ઇટ ઇઝ નોટ ઇન્વેસ્ટેબલ, એટલે નોન ઇન્વેસ્ટેબલ, કે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પોસિબલ છે નહીં. એટલે ઓઇલના જે એક્ઝોન છે, સેવરોન છે, એ બધામાંથી લાગતું નથી કે કોઈ ત્યાં આગળ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે, કારણ કે એમાં બે વસ્તુ છે કે આજે ઓઇલ બહાર નીકળે એમાં 3 થી 4 વર્ષ લાગે એવું છે. પછી 4 વર્ષ પછી, કદાચ 1 વર્ષ પછી પણ ટ્રમ્પ કેવી પરિસ્થિતિમાં હોય એના ચાન્સીસ બહુ ઓછા લાગે છે, કારણ કે એમનું રેટિંગ 30%ની આજુબાજુ આવી ગયું છે પોપ્યુલારિટીનું. જે પણ ઇલેક્શન થયા, ન્યુયોર્કના ગવર્નર કે બીજા બધા ઇલેક્શન, સેનેટના, વર્જિનિયામાં મેજોરિટી આવી ગઈ. બધા જ ઇલેક્શન રિપબ્લિક પાર્ટી હારી ગઈ છે. અને હવે મિડ ટર્મ કોંગ્રેસની અંદર જે જોન્સન છે એમની સ્પીકરની મેજોરિટી નથી રહી. એટલે કોંગ્રેસમાં કહી શકાય કે રિપબ્લિક પાર્ટીની મેજોરિટી જતી રહી છે. અને બીજું એક વોટિંગ જે થયું હમણાં ગ્રીનલેન્ડ માટે, વેનેઝુએલા વોર પાર માટે, તેમાં 51-47થી પહેલા તો પાસ થયું. પછી બીજા બિલમાં 2 જણને ટ્રમ્પે બહુ ધમકાયા, એટલે 49-49 થયું કે વોર પાવર પ્રેસિડેન્ટ પાસેથી પાછા લઈ લેવા જોઈએ. તો 2 થી 3 મહિનામાં કદાચ સેનેટમાં પણ મેજોરિટી જતી રહે એવું લાગી રહ્યું છે, કારણ કે જે રિપબ્લિક પાર્ટીના સેનેટર છે અને ડેમોક્રેટિકના તો છે જ, તો લોકોનો સપોર્ટ ઘટી ગયો છે, મેજોરિટી જઈ શકે એવું છે. તો આ પરિસ્થિતિમાં ટ્રમ્પે જે આ પગલું ભર્યું છે એમાં લાગે છે કે કંઈ બહુ મોટો ફાયદો થયો નથી. પણ એક વસ્તુ થઈ કે ટ્રમ્પ કંઈ પણ કરી શકે છે, અને એને લીધે એની ઇમ્પેક્ટ આવી રહી છે હવે ગ્રીનલેન્ડમાં, કે જે આપણે આગળ ડિસ્કસ કરીશું, કે યુરોપિયન યુનિયન કે જે 75 વર્ષથી આ નાટોનું જે અલાયન્સ છે એ અલાયન્સ તૂટવાના ચાન્સીસ ખૂબ જ વધી રહ્યા છે. એટલે હાલમાં મદુરો જેલમાં રહેશે, એમને કોર્ટમાં બોલાયા છે, અને એમના પર એક આરોપ મૂક્યો છે કે ડ્રગ પેડલિંગ કરતા હતા. પણ અથવા જેવી વસ્તુ એ છે કે 400 ટન ડ્રગ પેડલિંગ માટે હોન્ડુરસના પ્રેસિડેન્ટ ઓર્લાન્ડો હર્નાન્ડેઝ જેલમાં હતા અમેરિકાના. એમને 2005માં FBI જેલમાં મૂક્યા હતા, પણ 45 સાલની સજા થઈ હતી. એમને ટ્રમ્પે પાર્ડન કરી દીધા છે. એટલે કે જે ડ્રગ ચાર્જમાં 400 ટનની જેલમાં હતા એને ટ્રમ્પે પાર્ડન કર્યા છે, અને મદુરો એમાં ડ્રગનું કશું દેખાતું નથી. એમને કહ્યું કે નાર્કો ટેરરિઝમમાં અમેરિકા લઈને મૂક્યા છે.
કોર્ટમાં કેસ જાય ત્યારે ચાર્જીસ મૂકશે, પણ મને લાગે છે કે નાર્કો ટ્રેડનો ટકે નહીં, પણ બીજા શું ચાર્જીસ મૂકે છે એ પણ હાસ્યાસ્પદ પરિસ્થિતિ છે. હવે આ પરિસ્થિતિમાં નેક્સ્ટ શું થશે? કારણ કે એમણે ખાલી નવો નકશો મૂક્યો છે હમણાં 2 દિવસ પર, કે જેમાં ક્યુબા, કોલંબિયા, પનામા, ગ્રીનલેન્ડ અને ગઈકાલે એમણે ડિએગો ગ્રાસિયા માંગ્યું છે. એટલે બ્રિટન માટે બી તકલીફ છે કે ડિએગો ગ્રાસિયા પણ આખી વર્લ્ડની પીસ અને શાંતિ માટે ટ્રમ્પ જરૂરી છે. તો આ પરિસ્થિતિમાં જોવા જઈએ તો એક તો અમેરિકાની ઇમેજ કે જે સુપર પાવરની હતી એ ખરાબ થઈ ગઈ છે. ચાઇનાને આમાં ઘણો ફાયદો થશે, કારણ કે કેનેડાએ પણ ચાઇના જોડે હમણાં યુરોપિયન યુનિયનને બી ચાઇના વાળા સલાહ આપે છે કે અમે તો કોઈની પર આક્રમણ નથી કર્યું, અમારા કઈ મિલિટરી બેઝ નથી. એટલે જે કહી શકાય કે અત્યાર સુધી ચાઇના જે શાંત રહેતું હતું એ હવે યુરોપ અને બાકીના દેશોને સલાહ આપી રહ્યા છે કે તમે અમેરિકાને છોડી દો. એટલે આ પરિસ્થિતિમાં લેટિન અમેરિકામાં પણ અમેરિકાની ઇમેજ ખરાબ થઈ ગઈ છે, આફ્રિકામાં ખરાબ હતી, પણ યુરોપિયન યુનિયન પણ હવે જતું રહેશે. જાપાન, કોરિયા અને સાઉથ ઇસ્ટ ફિલિપાઇન્સ, વિયેટનામ કન્ટ્રીને હવે એક જાતનો ભય છે કે આમાં જો અમેરિકા આવા પગલાં લે તો ચાઇનાને પણ એક જાતનો છૂટો દોર મળી જાય છે. યુનાઇટેડ નેશન્સનો રોલ ખૂબ જ ઘટી જશે, કારણ કે યુએન સિક્યુરિટી કાઉન્સિલે તો કોઈ સ્ટેટમેન્ટ આમાં વેનેઝુએલામાં કોઈ ખાસ સ્ટેટમેન્ટ નથી આપ્યું. રશિયાની પરિસ્થિતિ સારી નથી, કારણ કે રશિયાને યુક્રેનમાં જે કંઈ એમણે મળ્યું હતું એ બધું ગુમાવી દીધું છે. એટલે હવે ફરી પાછું રશિયા, એટલે જે 19 થી 20% થયું હતું ત્યાં અટકેલા છે. પુટિન ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છે, ઓઇલ એમનું ચાઇનાથી આવે છે, વેચે છે. એ સિવાય શસ્ત્ર સરંજામ બી એમની પાસે આવે છે. અને સૌથી મુશ્કેલ પરિસ્થિતિ એમની છે કે 12 લાખ જેટલા સોલ્જર મરી ગયા છે. એટલે જે એટ્રિશન રેટ છે 30,000ની ઉપર છે પર મંથ હવે. એટલે જેટલા નવા રિક્રુટ આવે એટલા બી સોલ્જર નહીં હોય. એટલે આ પરિસ્થિતિમાં રશિયાનો રોલ બહુ ઓછો થતો જાય છે. તો ચાઇના માટે 2 વસ્તુ થઈ રહી છે કે એક તો ચાઇનાનો ટ્રેડ ઘણો સારો રહ્યો છે, $1 ટ્રિલિયન ઉપર ઓક્ટોબર ટ્રેડ સરપ્લસ છે. અને ગઈકાલે એજ્યુકેશનમાં અમેરિકા કરતા એમનું રેન્કિંગ આ વખતે હમણાં લાસ્ટ રેન્કિંગ જે આવ્યું કાલે એમાં અમેરિકા કરતા આગળ છે. એટલે એનો અર્થ કે ટેકનોલોજીમાં ચાઇના આગળ છે, ટ્રેડ અને મેન્યુફેક્ચરિંગમાં આગળ છે. અને એમાં જો કેનેડા, યુરોપ, લેટિન અમેરિકા એ બધા કન્ટ્રી જોડે એમના સંબંધો સુધરતા જાય તો પછી આગળ જતા ચાઇના 5 વર્ષમાં એક સુપર પાવર તરીકે ઉભરી આવે અને એમને રોકવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે. એટલે વેનેઝુએલામાં જે કહેવાય કે જીઓ પોલિટિક્સમાં એક ધરતીકંપ જેવું કહી શકાય, પણ એમાં અમેરિકાને કોઈ જ ફાયદો નથી. દુનિયાના જે એમના જે એલાયન્સ છે કે બીજા દેશો માટે પણ કોઈ ફાયદો નથી. અને આમાં ટ્રમ્પે જે પગલું લીધું છે એને આપણે ગાંડપણ જેવું કહી શકીએ, કારણ કે ઇકોનોમિકલી પણ બહુ ફાયદો થાય એવું લાગતું નથી. અને જે એમના ઓઇલવાળા કંપનીવાળાને એમણે જે બોલાયા હતા એમાં પણ એમણે હસવા જેવું કર્યું હતું કે એ ઊંઘી ગયા હતા. તેમને એમના ફોરેન મિનિસ્ટરે માર્કો રૂબીએ એક કાગળ આપ્યો, તે કાગળ એમણે જોરથી વાંચ્યો, પછી ત્યાંથી ઊભા થઈ ગયા અને બહાર બરફમાં જોવા લાગ્યા કે બોલરૂમ બની રહ્યો છે હાથે. એટલે જે કહી શકાય કે એમનો કોગ્નિટિવ પાવર ઘટતો જાય છે અને એમને સલાહ આપનાર કોઈ છે નહીં, કારણ કે એમની ફર્સ્ટ ટર્મમાં પણ આવા વિચારો એમને આવતા હતા ગ્રીનલેન્ડને, પણ જેમની ટીમ હતી એ થોડી સ્ટ્રોંગ હતી. અત્યારની જે ટીમ છે એ ટીમ આપણે કહી શકીએ કે આખો કબાડ એકઠો કરે છે. અને એમના જે મિનિસ્ટર છે કે કોઈ પણ મિનિસ્ટરના કોઈ ક્વોલિફિકેશન નથી, એફબીઆઈના ડાયરેક્ટરના કોઈ ક્વોલિફિકેશન નથી. પીટ હેક્સાટ છે ફોક્સ ન્યૂઝના એક રિપોર્ટર હતા, નાઓમી જે એક ગવર્નરને લઈ આવ્યા હતા. એટલે જે કહી શકાય ને કે આખી ટીમમાં સીઆઈએ, એફબીઆઈ અને જે હોમલેન્ડ સિક્યુરિટી તમે જાણો છો, એટલે એક જ વ્યક્તિનું ચલણ છે. એ એમના ડેપ્યુટી સ્ટાફ છે મિલર, અને એકદમ સ્ટ્રોંગ નાજી કહેવાય કે એમના જે સ્ટેટમેન્ટ આવતા હોય છે હિટલરની બુકમાંથી ટ્રાન્સલેટ થઈને આવતા હોય છે. અને એમનું એ માનવું છે કે જેની પાસે સ્ટ્રેન્થ છે, જેની પાસે પાવર છે, એ રાજ કરવા માટે સક્ષમ છે અને એ કરી શકે. એમણે ઓપન ઇન્ટરવ્યુમાં કહ્યું છે.
એટલે ત્યારે ગ્રીનલેન્ડમાં હલચલ એટલા માટે મળી ગઈ છે કે એને જે પૂછવામાં આવ્યું કે તમે ગ્રીનલેન્ડ પર આક્રમણ કરશો, તો કે એમણે કહ્યું કે હા, જેની પાસે પાવર હોય, જેની પાસે સ્ટ્રેન્થ હોય, અને પહેલી વાર અમેરિકામાં એવા પ્રેસિડેન્ટ આવ્યા છે કે જેમણે આ પગલા લેવાની હિંમત કરી છે. એટલે આ પરિસ્થિતિમાં અગત્યનું એ રહેશે કે વેનેઝુએલાનું બહુ ઇમ્પોર્ટન્સ નથી રહેતું, પણ એ પછી કોલંબિયા કે બીજા કોઈ કન્ટ્રીમાં છમકલું ના કરે, અથવા ગ્રીનલેન્ડમાં આવતા 2 મહિનામાં કોઈ નવી પરિસ્થિતિ ઊભી ના થાય, એ અત્યારે વિશ્વમાં સૌથી અગત્યનું છે. અને અત્યારે ડાવોસમાં જે ગયા છે અમેરિકાના લોકો, એ ચર્ચા કરી રહ્યા છે. પણ ટ્રમ્પની જે ફોરેન પોલિસી છે એમાં માર્કો રૂબિયોનો રોલ ખૂબ ઓછો થઈ ગયો છે, અને એમના જે જમાઈ છે કુશનર હા, એ અને બધામાં હોય છે. એ બધામાં જ હોય છે. એ ડાવોસ પણ ગયા છે. આ ગાઝાની પીસ બોર્ડ કર્યું ને, એમાં એને મૂક્યો છે. હા, એમને તો સાઉદી અરેબિયાએ $2 બિલિયન એમના ફંડમાં આપ્યા હતા જ્યારે ટ્રમ્પ હારી ગયા ત્યારે. એ સિવાય જેરુસલેમ કેપિટલ બની, એમાં પણ એમનો હાથ છે. એક જ્યુ છે કુશનર, અને એમના ફાધર જે જેલમાં હતા એમને પાર્ડન આપી ટ્રમ્પે. એટલે હમણાં વચ્ચે શાંત હતા. પહેલા તો એ હંમેશા ફર્સ્ટ ટર્મમાં આવતા હતા, પણ પછી એમને કહ્યું મેં પોલિટિક્સમાંથી. પણ ફરી જે ટ્રમ્પનું જે બિઝનેસ છે એના પર કુશનર, અને મને લાગે છે કે જે કુવૈતમાં ઓઇલના પૈસા છે, એ સિવાય ગાઝામાં જે કંઈ થશે તે દરેક, અને યુક્રેન વોરમાં પણ. એટલે કુશનર જે છે એમનો કોઈ એક્સપિરિયન્સ નથી, એમને કોઈ સિક્યુરિટી ક્લિયરન્સ નથી. વિટકોફ છે એક કોન્ટ્રાક્ટર છે. એટલે આપણે કહી શકીએ કે એમની આખી ટીમમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, ફોરેન મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર, FBI, CIA, હોમલેન્ડ, કોઈ પણ કોઈ એક્સપિરિયન્સ નથી. દરેક જણ ટ્રમ્પના વખાણ કરવાનું કામ કરે છે, અને ટ્રમ્પ જાગતા હોય તો સાંભળતા હોય છે, ના જાગતા હોય તો ખુશ રહે છે બાકીના લોકો. મધરાતે લખે છે ને એમનું પેલું ટ્વિટર હેન્ડલ છે ને, ફોલ્સ સોશિયલ. ટ્રુથ સોશિયલ. ફોલ્સ નહીં, ટ્રુથ સોશિયલ, સચ્ચાઈ. એટલે જે કહેવાય ને સત્ય. ટ્રુથ સોશિયલ હતું, પણ હવે તો ફોલ્સ સોશિયલ. ના, એટલે પણ એ ટ્રુથ સોશિયલમાં એ લખે છે જે એમાં ટ્રુથ ઓછું હોય છે. એમણે લાસ્ટ ટર્મમાં 36 જૂઠાણા બોલ્યા હતા. આ ટર્મમાં લોકોએ ગણવાનું જ મૂકી દીધું છે, કારણ કે હવે એમને લાગે છે કે ટ્રમ્પની સાથે ગણવાનું બહુ મુશ્કેલ છે. અને એક બીજી વસ્તુ એ છે કે ટ્રમ્પની એ જે કહી શકાય કે એ જે છેલ્લું વાત એમણે સાંભળી યાદ રહેતી હોય છે, અથવા એમના મગજમાં, એટલે એમને કહેવાય કે એપિસોડિક મેન. એમને ભૂતકાળનું કશું યાદ નથી રહેતું, અને ભવિષ્યકાળની એમને ચિંતા નથી. એટલે જ્યારે બોલતા હોય છે કોઈ પ્રેસ કોન્ફરન્સમાં કે ટ્રુથ સોશિયલમાં લખતા હોય છે, તો એમાં એ છે કે જે નોબેલ પ્રાઇઝ એમને ના મળ્યું એને લીધે મને લાગે છે કે આખી દુનિયા માટે મુસીબત થઈ ગઈ છે. ના, એ મેં કહ્યું ને કે એ લૂંટ કરીને લેવાય. એ પહેલા એકવાર મેં કહ્યું ને કે આજે ગોબલ્સને આપ્યું હતું એક જણે, એ નોર્વેના રાઇટરે જ આપ્યું હતું. પણ હિટલર સ્વીડન અને ડેનમાર્ક પર એમનો સેના હતી ત્યારે એમણે નોબેલ પ્રાઇઝ લેવાની ચેષ્ટા નથી કરી હિટલરે. એટલે આ તો જે કહેવાય ને કે એમનામાં બધા ઘણા ઇતિહાસની મહાન વ્યક્તિઓના લક્ષણો છે. અને જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે એ લોકોને બી શોધવા માટે મુશ્કેલ પડશે. જુદા જુદા કાળના જુદા જુદા પીરિયડના લોકોને ભેગા કરીને એના માટે લખાશે. એટલે વેનેઝુએલામાં તો બહુ હવે મને લાગે છે કે કંઈ ખાસ નવી પરિસ્થિતિ થાય એવું છે નહીં, કારણ કે રોડ્રિગસ ચલાવશે અને ઓઇલ ટ્રમ્પને આપશે એ લોકો, અને ટ્રમ્પ એને વેચીને કુવૈતના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરશે. એટલે $બિલિયન્સ છે. એટલે જે કહેવાય કે આ પગલું એમણે કદાચ પોતાના ફાયદા માટે કર્યું, કે એવું જ કહી શકાય, કારણ કે પોતાનો ધંધો જેમ પાકિસ્તાનમાં ક્રિપ્ટોકરન્સી માઇનિંગ માટે, એટલે એ તો વેપારી માણસ છે. ઇઝ અ ડીલ મેકર. ગ્રીનલેન્ડમાં ચડાઈ કરવા પહેલા આખી દુનિયાને એમણે એક સંદેશ આપીને એમણે એક સિગ્નલ આપ્યું કે હું કંઈ પણ કરી શકું છું, કે જેથી બાકીના દેશો હવે શું કરવું. એક છેલ્લો નાનો પ્રશ્ન તો ઘણા બધા છે, પણ આપણે મળતા રહીશું વખતો વખત. એક છેલ્લો નાનો પ્રશ્ન, કે ટ્રમ્પ લગભગ નિર્ણિત થઈ ચુક્યા હતા કે ઈરાન ઉપર હુમલો કરવો છે. સેનાને પણ કહેવામાં આવ્યું હતું, અને પછી બધું કોકડું કેમ વળી ગયું? આપના મતે શું કારણ એનું?
એમાં ટ્રમ્પમાં એવું છે ને, એના માટે એક નામ આપ્યું હતું ટેરિફમાં, તો ટાકો, ટ્રમ્પ ઓલવેઝ ચિકન આઉટ. એટલે એમણે એક સ્ટેટમેન્ટ ઈરાનમાં આપ્યું કે લોકોને બી કહ્યું કે તમારો એક માણસ મરશે તો પણ તમને મારો સપોર્ટ છે. હવે તો 3000થી વધારે માણસો મરી ગયા છે, પણ ઈરાનના ખોમેનીએ ત્યાં, એટલે સપ્રેસ તો કરવાના જ હતા, રજા પહેલવી કોઈ લીડર નથી, તો એ સપ્રેસ તો કર્યું, પણ એમણે જે મિસાઇલ અને એમની ન્યુક્લિયર પાવર જે હતું એટલે ઈરાનને ટ્રમ્પે પહેલા બોમ્બાર્ડમાં કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. એટલે ઈરાને જે ખોમેનીએ ધમકી આપી, તો તમને આશ્ચર્ય થશે કે એમણે ઈરાકમાંથી બી જે અમેરિકાનો બેઝ હતો એ ખાલી કરી નાખ્યો. કુવૈતનો બેઝ છે એને બધા હોટલમાં રાખ્યા છે. એટલે ખોમેની એ કહ્યું કે અમને ખબર છે. એટલે ઈરાન જોડે ચમકલું કરવાની ટ્રમ્પની તાકાત હતી નહીં. ફરી ગમે ત્યારે ટ્રમ્પને માટે એક વસ્તુ છે, શું કરશે કહી ના શકાય, પણ એમણે યસ બેકડ આઉટ. અને હવે ઈરાનના લોકોને ટ્રમ્પ પાસેથી કોઈ આશા રાખવાનો અર્થ નથી, કારણ કે ખોમેની ધીમે ધીમે કંટ્રોલમાં કરી લેશે. અને મિડલ ઇસ્ટના લોકો પણ ઈરાનમાં ઇન્સ્ટેબિલિટી ચાહતા, કારણ કે ઈરાન જો તૂટે તો શિયા મેજોરિટી ઈરાકની છે, તો ઈરાન, ઈરાક અને એ બધું, તો એ આખા મિડલ ઇસ્ટમાં ડિસ્ટેબિલાઇઝેશન થઈ જાય એવું છે. એટલે કુવૈતના એરબેઝ બી એમણે ખાલી કર્યા છે અમેરિકાએ. ઈરાકમાંથી તો પૂરા ખાલી કરી નાખ્યા, એમના આખા વિડીયો પણ આવી ગયા. એટલે મને લાગે છે કે ઈરાનમાં ટ્રમ્પે જે ધમકી આપી હતી, એમાં પહેલી વાર જે કર્યું હતું એ રીતે જ ફરી મને લાગે છે જોખમ લેવા માંગતા નથી. અને ટાકોનું જે એમનું ટાઇટલ છે, એમણે સાબિત કર્યું કે ટ્રમ્પ ઓલવેઝ ચિકન આઉટ. ચિકન આઉટ. તો ભારતની સાથેના સંબંધો ઈરાનના કારણે 25% જે લોકો ઈરાન સાથે વેપાર કરે એના ઉપર ટેરિફ નાખવાની વાત કરી. ભારતે તો ટ્રમ્પના જેવું જ કર્યું. ટ્રમ્પે જેમ એરબેઝ ખાલી કરી નાખ્યા, એમ ભારત ઈરાન સાથે એપ્રિલ 2026 સુધી એને ક્લિયરન્સ હતું, ચાબહારમાંથી બહાર નીકળી ગયું. એ બાબતમાં શું કહેવું છે આપને? ચાબાર બહુ અગત્યનું હતું, કારણ કે એમાં આપણે $450 મિલિયન ઇન્વેસ્ટ કર્યા હતા. બીજી વસ્તુ અગત્યની એ છે કે ચાબાર જે છે એ અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા, એટલે આપણે કાયમ જે વાત કરતા હોય છે કે ઇન્ડિયા એક રૂટ બનાવી શકે પાકિસ્તાનને કરીને, તો એને માટે પણ ઇમ્પોર્ટન્ટ હતું. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ચાબાર જાય એ ચાઇના ને જ જશે, કારણ કે ચાઇના અત્યારે તો રશિયા તો એમાં કઈ રશિયાનો કોઈ રોલ ન હોય. તો ગદાર, ચાવા, માલદીવ, ઇકોનોમાલી, બાંગ્લાદેશ, ચિત્તાગોંગ, એટલે જે સ્ટ્રિંગ ઓફ પલ છે ચાઇનાનું પૂરું થઈ જાય. રાઈટ. આખું એ ઘણા વર્ષો થઈ જાય ભારતની આજુબાજુ. બધા થઈ ગયા છે સ્ટ્રિંગ ઓફ પલ માટે, જે કેટલા ઘણા હતા બધા જ પડ. તો એક અગત્યનું તો સ્ટ્રેટેજી કે જે કે મિલિટરીમાં ઇમ્પોર્ટન્ટ હતું, ટ્રેડ માટે ઇમ્પોર્ટન્ટ હતું. અને આમાં એક કારણ એ બી હતું કે ખોમેની જે હતા એ આપણા ઇન્ડિયન ઓરિજિનના છે, બરેલવીના છે અત્યારના જે ખોમેની છે. એટલે એમણે ઇન્ડિયા માટે સોફ્ટ કોર્નર છે. અને પાકિસ્તાનની જે પરિસ્થિતિ છે તો અને અફઘાનિસ્તાન, તો એમાં ઈરાન માટે ઇન્ડિયા સાથે સારા સંબંધો રાખવા જરૂરી છે અત્યારે. તો એ બધી રીતે જે કહેવાય કે સ્ટ્રેટેજિકલી આપણે માટે ઇમ્પોર્ટન્ટ હતું. આપણને ઓઇલ મળતું હતું, પણ 10% તો એમણે ટેરિફ નાખી જ દીધી. અને ચાબાર જવાથી આપણને 50 ને 10-60% ટેરિફ લાગશે. હા, હજુ આમાં કઈ કહી ના શકાય, કારણ કે હવે આ યુરોપિયન યુનિયનના જે આવે છે અંડરલેન, એ 26મી જાન્યુઆરીએ ભાષણ કરે પછી ટ્રમ્પ શું રિએક્શન આપે છે જોવા જેવું છે. કારણ કે અત્યારે તો ટ્રમ્પને પુટિન કે ઝી કરતા વધારે યુરોપિયન યુનિયનની ચિંતા છે. એમણે આજે મેક્રોન પર 200% ડ્યુટી નાખવાની ધમકી આપી છે એમના શેમ્પેન ઉપર. હમણાં એરફોર્સ વનમાં જે સ્ટેટમેન્ટ કર્યું એમણે કે 200% ડ્યુટી નાખીશું. અને એમાં મેક્રોને બે વસ્તુ કરી. એક તો ગ્રીનલેન્ડમાં એમણે બોલ્યા, પણ ગાઝામાં ના પાડી દીધી કે $1 બિલિયન આપીને અમે ગાઝાના પીસ આપણને ઓફરાય છે. ત્યારે આપણે બહુ અહીંયા વોટ્સએપ પર ચાલતું હતું કે ઇન્ડિયાને બોલાયા છે, પણ એમણે કહ્યું છે કે દરેક જણ $1 બિલિયન આપીને પુટિન પણ જોડાઈ શકે છે. ધંધો છે ગાઝા પીસ બોર્ડ, એ પુતિનનું પોતાનું, અને પુતિન પ્રેસિડેન્ટ ના હોય તો પણ એના ચેરમેન રહે. ના, પુટિન તો નહીં, એ તો ચેરમેન રહેશે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ ચેરમેન પ્રેસિડેન્ટ ના હોય તો પણ એના ચેરમેન રહે. હા, એ તો ચેરમેન રહેશે, પણ પુટિન એને $1 બિલિયન આપવામાં વાંધો નહીં આવે. લુકાશેન્કો બી આપી દે બેલારુસના,
પણ યુરોપિયન યુનિયન કેવી રીતે બેસી શકે? કારણ કે પુટિન અને ટ્રમ્પને તો હવે અમેરિકાના લોકો પણ વિચારશે કે જે પુટિનને બોલાવે છે, બેલારુસના પ્રેસિડેન્ટને બોલાવે છે, તો કઈ જાતનું બોર્ડ છે ને બોર્ડની રોલ શું હશે? કારણ કે એમણે ટોની બ્લેરને તો પહેલા બોલાયા જ છે, અને એમાં એટલે એ ગાઝા બોર્ડ કરશે શું? કારણ કે બેઝિકલી એનો રોલ હતો પીસ લાવવી, રીસેટલ કરવા, પણ મને લાગે છે જે રિવેર વાળો પ્લાન છે હજુ એમના મગજમાં ચાલતો લાગે છે, અને જ્યાં બિલિયન્સ ઓફ ડોલર આવે તો ત્યાં પછી રિયલ એસ્ટેટ ડેવલપ કરવાનો ટ્રમ્પનો વિચાર છે. પણ એ બી કઈ ફળીભૂત થાય એવું લાગતું નથી. આપણે ગાઝાની વાતથી કાલે જ મેં કહ્યું હતું કે એમાં બહુ ભલી વાર આવ્યો છે નહીં, હમાસે એક્સેપ્ટ કર્યું નતું. એટલે આપણે માટે એક છાબર પોર્ટ એ બહુ મોટી વસ્તુ છે કે ઇન્ડિયાને માટે એક સારું એવું નુકસાન છે, અને એ સિવાય આપણો ટ્રેડ પણ એની ઈરાન જોડે સરપ્લસ હતો. જે બાસમતી રાઈસ છે કે બાકીના ફ્રૂટ ને જે આપણે મોકલતા હતા એ પણ હવે અટકી જશે. આ પરિસ્થિતિમાં આપણે કહેવાય કે ટ્રમ્પ આવ્યા છે ત્યારથી આપણે ખાલી નુકસાન જ નુકસાન છે. કારણ કે ઘણા લોકો કહેતા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ નોટ ફોલોઇંગ અસ. એમના જે હવન કર્યા છે, લોકોએ હવન કર્યા છે, જે પૂજા કરી હતી, મંદિર બનાવ્યા હતા, એમાં ક્યાંક કઈક ખામી રહી ગઈ છે. એટલે એમાં તો કઈ પત્તો નહીં ખાય. નહીં, હવે તો ઈરાનમાં વાર લાગશે હવે, કારણ કે એકવાર આપણે જે જવા દઈએ ત્યારે પાછું લાવવું મુશ્કેલ છે. બહુ સારી વસ્તુ હતી આપણા હાથમાં. ઈરાન સાથે સંબંધો બગડશે અને એક સ્ટ્રેટેજિક લોસ છે. સ્ટ્રેટેજિક લોસ છે, બહુ મોટો લોસ છે. પાણી આપતો કારણ કે આપણે અજરબૈજાનમાં આપણું એરફોર્સનું જે બેઝ હતું એ પણ કાઢી નાખ્યું છે. એટલે આમાં એમ કહી શકાય કે ચાઇનાની જે એસસીઓ છે, બાકી જે મિડલ ઇસ્ટમાં છે, એટલે ભારતે બહુ સાવધાન રહેવું. ચાઇના સ્ટ્રેટેજિક લોકેશન્સ કવર કરતું જાય છે અને આપણે ગુમાવતા જઈએ છીએ. એ થવાનું, કારણ કે ટ્રમ્પે કહ્યું છે ને કે સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સ તો ચાઇનાનો છે. એટલે અમેરિકાને આ બાજુ કોઈ બહુ ઇન્ટરેસ્ટ નથી. હવે ટ્રમ્પને ઈરાનમાં પણ ઇન્ટરેસ્ટ એટલા માટે છે કે ઇઝરાયલ છે. જો ઇઝરાયલ ના આવે તો ઈરાનમાં પણ ટ્રમ્પે કોઈ એવા પગલા, એમણે કહ્યું ને કે મેં ખોમેનીને ફોન કર્યો, એમણે 800 માણસોને ફાંસી આપવા ના આપી, એટલે હું ખુશ છું. ટ્રમ્પ ખુશ છે. એટલે હવે ઈરાનમાંથી ટ્રમ્પે હાથ ઉપર લીધા, આપણી પર ડ્યુટી નાખી દીધી ઇન્ડિયા પર. એટલે હવે આપણે એમાં થોડાક કરેક્શન અને પગલા તો લેવા પડશે, કારણ કે આમ તો લાંબુ આવી રીતે રગસ્યું ગાડું ચાલવું મુશ્કેલ છે. એ તો આપણા પોલિટિકલ લીડરશિપ જ ના કરે કશું તો શું કરશો? ક્યારેક કરશે. જાગ્યા ત્યાંથી સવાર જો જાગે તો. એમ ટ્રમ્પના એડવાઇઝર્સ પણ નકામા છે, એમ અહીંયા પણ એવું છે. એડવાઇઝર કરતા આપણે કહેવાય કે લીવરેજ બહુ ઓછું છે આપણી પાસે. કારણ કે આવી પરિસ્થિતિમાં લીવરેજ હોવું જોઈએ. કે ચાઇના છે તો નક્કી સંબંધો અમેરિકા જોડે સારા છે એવું નહીં, પણ જે રેર અર્થ મેટલ છે એમની પાસે બહુ સ્ટ્રોંગ છે. એટલે ટ્રમ્પ ગમે એ કરે પણ છેલ્લે ટ્રમ્પને ઝૂકી જવું પડે છે. સેમ થિંગ યુરોપમાં પણ કદાચ થઈ શકશે. એ લોકોએ બુઝોકા એક એમનું એ લોકોનું જે હોય છે કે ડ્યુટી નાખશે, કોએર્ઝન ડ્યુટી. તે ગુરુવારે મિટિંગ છે. તે એમેઝોન ને બધી ટેક કંપની પર ડ્યુટી નાખે. યુરોપ પાસે પણ થોડું લીવરેજ છે. એમની પાસે એટલું બધું લીવરેજ નહીં, કારણ કે ડીપના પ્રોબ્લેમ. લીવરેજ હોય તો તમે નેગોશિએટ કરી શકો, અને નેગોશિએટ કરવા માટે પણ કોઈ શાણપણ વાળો ડિપ્લોમસીમાં માનતો માણસ હોય તો એની જોડે વાતચીત થઈ શકે. પણ ટ્રમ્પ જોડે વાતચીત કરવી મુશ્કેલ છે. કેતનભાઈ, સમિંગ અપ કે આમાં વેનેઝુએલાનું આખું નાટક કરીને ટ્રમ્પે કઈ મેળવ્યું નથી, અને બીજા બધા દુનિયાના દેશોને, ખાસ કરીને ભારત માટે વેનેઝુએલા અને ઈરાન થતા કરીને નુકસાનીનો સોદો થયો છે. કારણ કે ભારત વેનેઝુએલા પાસેથી તેલ લેતો હતો, તે નહીં મળે, અને ઈરાન સાથે જ આપણે ચાબાર પોર્ટમાં જે કામ કરતા હતા એ ઓપોર્ચ્યુનિટી આપણે ગુમાવી છે. અને ગુજરાતીમાં કહેવત છે ને, પાડાના વાંકે પખાલીને ડામ. બિલકુલ નહીં. આપણા માટે માય ડિયર ટ્રમ્પ, એ અબકી બાર ટ્રમ્પ સરકાર આપણા માટે નુકસાનકારક રહી છે. ફાયદો થતો. ઇંગ્લિશમાં કહે છે ને ડિયર, બહુ મોંઘું પડી ગયું છે અબકી બાર ટ્રમ્પ. DER સમજે છે. થેન્ક યુ કેતનભાઈ, બહુ ચર્ચાઓ થઈ અને આપની ઇનસાઇટ્સ આપી, મને ખૂબ ખૂબ આભાર. મળીશું વળી પાછા એક નવી ચર્ચા સાથે, કારણ કે ટ્રમ્પ છે ત્યાં સુધી જે આંતરરાષ્ટ્રીય રાજનીતિ છે એમાં પ્રશ્નોની ભરમાર તો રહેશે જ. એ પછી ઇઝરાયલ માટે તો ગાઝા પીસ બોર્ડ આવશે, ઈરાન આવશે, વેનેઝુએલા આવશે,
વળી કંઈક પાછું ક્યુબા કે ક્યાંક અડપલું કરશે તો એ આવશે. એટલે ટ્રમ્પ છે ત્યાં સુધી આ બધા તણખા જતા રહેશે, ફટાકડા ફૂટતા રહેશે. આશા રાખીએ ભારત એમાંથી હેમખેમ બહાર નીકળે અને ભારતનું પોતાનું હિત ક્યાંય ના જોખવાય. ધન્યવાદ કેતનભાઈ, મળીએ. નમસ્કાર, શુભરાત્રી. નમસ્કાર.